નમસ્તે શ્રોતા મિત્રો, આજના 10 તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ બંધક બનાવાયેલા ભારતીયોને મુક્ત કરાવ્યા। આ વિશે વધુ જાણીએ તો ભારતના પડોશી દેશ નેપાળમાં 1 મહિનાથી બંધક બનાવાયેલા 11 ભારતીયોને પોલીસે મુક્ત કરાવ્યા હતા। મળતી માહિતી મુજબ 11 ભારતીયોને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી અને નેપાળ બોલાવીને 11 ભારતીયોને 1 મહિનાથી વધુ સમય સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા। જે બાદ કાઠમંડુ પોલીસનો સંપર્ક સાધતા અને તેમની મદદથી ભારતની વિશેષ ટીમે બંધક બનાવનારા 7 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સીએમ મમતા બેનર્જીને મોટો ફટકો। આ અંગે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ મમતા બેનર્જીને રાજીનામું સોંપ્યું છે। તેમણે કહ્યું કે રાજકારણ મારા માટે નથી, જાદવપુર માટે મારું એક સપનું હતું, પરંતુ મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે। જ્યારે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે ત્યારે તેને કામ કરતા નથી તેવું કહીને બદનામ કરવું ખૂબ જ સરળ છે। તેઓ પોતાના મત વિસ્તારમાં સ્થાનિક નેતૃત્વ સામે નારાજ છે। તે 2019માં જાદવપુર બેઠકથી જીત્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપમાં અત્યાર સુધી 8 પૂર્વ સીએમ જોડાયા। આ વિશે વધુ જાણીએ તો 8 મોટા નેતા જેઓને તેમની પાર્ટીએ સીએમ પદ આપ્યું હતું, પરંતુ કેટલાક પાર્ટીની ખરાબ સ્થિતિને કારણે તો કેટલાકને મોટું પદ ન મળતા પાર્ટી છોડી હતી। જેમાં ગોવાના પૂર્વ સીએમ દિગંબર કામત, પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ SM કૃષ્ણા, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ અને નારાયણ રાણે, ઉત્તરાખંડના પૂર્વ સીએમ વિજય બહુગુણા, અરુણાચલના પૂર્વ સીએમ પેમા ખાંડુ અને આંધ્રના પૂર્વ સીએમ કિરણ રેડ્ડીનો સમાવેશ થાય છે। ત્યારબાદ જાણીએ આ મોટી પાર્ટી એનડીએમાં સામેલ થશે। આ વિશે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરની નેશનલ કોન્ફરન્સે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે। પાર્ટીના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું તેમની પાર્ટી ચૂંટણી પહેલાંના કોઈપણ ગઠબંધનમાં સામેલ થશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે। એવી ધારણા છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાય। આ સાથે તેમણે ચૂંટણી બાદ એનડીએમાં જોડાવાની શક્યતાને પણ નકારી નથી। તેમનું નિવેદન ભારત ગઠબંધન માટે ઝટકો છે। ત્યારબાદ જાણીએ 43 ભારતીયોને દેશ નિકાલ કરશે માલદીવ। આ વિશે વધુ જાણીએ તો ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે માલદીવે 43 ભારતીયોને દેશમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે। માલદીવ 12 દેશોના કુલ 183 લોકોને દેશ નિકાલ કરશે, પરંતુ આમાં ચીનનો એક પણ નાગરિક સામેલ નથી। આ તમામ લોકો સામે માલદીવમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે। માલદીવના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગેરકાયદે કારોબાર કરનારા લોકોના ધંધા બંધ કરવામાં આવશે અને જે લોકો તેને ચલાવે છે તેમને તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 5 કરોડ લોકોનો જીવ લેનાર રોગ ફરી આવ્યો। આ વિશે વધુ જાણીએ તો જેણે 14મી સદીમાં યુરોપમાં 5 કરોડથી વધુ લોકોનો ભોગ લીધો હતો તે બ્યુબોનિક પ્લેગ બીમારી હવે ફરીથી પાછી ફરી છે। તેનો તાજો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। ઓરેગોનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે એક સ્થાનિક રહેવાસીને તેની પાલતુ બિલાડીથી આ રોગ થયો હતો। ચેપગ્રસ્ત દર્દી અને બિલાડીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાયરસ પૂનાવાલાને ભારત રત્ન આપવો જોઈએ। આ વિશે વધુ જાણીએ તો એનસીપીના વડા શરદ પવારનું માનવું છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વડા સાયરસ પૂનાવાલાને ભારત રત્ન આપવો જોઈએ। સિરમ કંપનીએ કોરોના સમય દરમિયાન વિશ્વના ઘણા દેશોને પહોંચાડી છે, ખાસ કરીને આફ્રિકન દેશોમાં મોકલવામાં આવી હતી। સાયરસે તેમની ટીમ સાથે લોકોની સેવા કરવાની જવાબદારી ઉપાડી। તેમના માટે પદ્મભૂષણ પૂરતો નથી, પરંતુ ભારત રત્ન આપવો જોઈએ તેમ પવારે કહ્યું હતું। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાત પર આવી રહી છે હવામાનની નવી સિસ્ટમ। આ અંગે વધુ જાણીએ તો ગુજરાત પર પાછલા દિવસોમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને હવે ગુજરાત પર હવામાનની વધુ એક સિસ્ટમની અસર જોવા મળશે। ભારત પર 17 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એવી શક્યતા દેખાઈ રહી છે, તેથી ઉત્તર ભારત સિવાય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડવાની પણ શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં પવનની ગતિ વધવાની સંભાવના છે। 17થી 22 ફેબ્રુઆરીની આસપાસ ગુજરાત પર વરસાદ પડવાની આશંકા છે। વધુમાં 21 ફેબ્રુઆરી પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સુધી જાય તેવી સંભાવના છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહાભારતના કૃષ્ણની પત્ની સામે ફરિયાદ। આ અંગે વધુ જાણીએ તો મહાભારત ટીવી સિરિયલમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજે તેની આઈએએસ પત્ની સ્મિતા ઘાટે વિરુદ્ધ 14 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરને મળીને લેખિત ફરિયાદ કરી હતી। તેમણે કહ્યું કે તેની પત્ની સ્મિતાએ તેની પુત્રીઓનું અપહરણ કર્યું છે। કોર્ટના આદેશ બાદ પણ પત્ની તેને દીકરીઓને મળવાથી રોકી રહી છે। તેઓ જાણતા નથી કે તેમની બંને પુત્રીઓ ક્યાં અને કેવી હાલતમાં છે। વારંવાર પૂછવા છતાં પણ પત્ની કોઈ જવાબ આપતી નથી।
ત્યારબાદ જાણીએ બોટ દુર્ઘટના કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ. આ અંગે વધુ જાણીએ તો વડોદરા અરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વત્સલ શાહ, નુતુન શાહ અને વૈશાખી શાહ સામેલ છે. હજુ એક આરોપી ધર્મીન ભતાણી પકડાયો નથી. આ કેસમાં 20 લોકો સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં 19 આરોપીઓ પકડાયા છે. આ આરોપીઓ સામે કાર્યવાહી થશે. તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પર ભાર મુકાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. ત્યારબાદ જાણીએ ડિપ્લોમા ફાર્મસી કરતા વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. આ અંગે વધુ જાણીએ તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રજીસ્ટર થવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. ડિપ્લોમા ફાર્મસી કરેલા ઉમેદવારોએ ફાર્મસી એક્ઝિટની પરીક્ષા પાસ કરવી પડશે. પછી તેઓ જે તે રાજ્યમાં ફાર્મસી કાઉન્સિલમાં ખુદને ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર કરી શકશે. ડિપ્લોમા ફાર્મસીનો અભ્યાસક્રમ 2 વર્ષનો હોય છે. ડિગ્રી ફાર્મસીનો કોર્સ 3 વર્ષનો હોય છે. 27 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ડિપ્લોમા ફાર્મસીની કોલેજ છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો મસ્કની કંપની સ્પેસ એક્સનું સ્થળાંતર કરાયું. આ અંગે વધુ જાણીએ તો એલન મસ્ક એક પછી એક પોતાની કંપનીઓને ડેલાવેરમાંથી સ્થળાંતરિત કરી રહ્યા છે. ન્યુરાલિંકને નેવાડામાં સ્થળાંતરિત કર્યા બાદ હવે તેઓ સ્પેસ એક્સને ડેલાવેરથી સ્થળાંતરિત કરીને તેને 2700 કિલોમીટર દૂર ટેક્સાસમાં શિફ્ટ કરી છે. મસ્કે એક્સ પર લખ્યું, જો તમારી કંપની પણ ડેલાવેરમાં છે તો તેને શક્ય તેટલી વહેલી તકે બીજા રાજ્યમાં શિફ્ટ કરો. ડેલાવેર કોર્ટે ટેસ્લાને મળતા પેકેજ પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી મસ્ક ગુસ્સે ભરાયા છે. ત્યારબાદ જાણીએ ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ ઘટશે. આ અંગે વધુ જાણીએ તો ભારતમાં ઓનલાઈન પેમેન્ટ માટે જાણીતી કંપની ફોનપે અને ગૂગલ પેની મુશ્કેલીઓ વધી શકે છે. ફોનપે અને ગૂગલ પે અમેરિકન ટેક કંપનીઓ હોવાથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈ માર્કેટમાં વર્ચસ્વ ઈચ્છતી નથી. ત્યારે આ સ્થિતિમાં યુપીઆઈ પેમેન્ટ સર્વિસને સીમિત કરીને 30% સુધી લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. આનાથી ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ ઘટાડી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો 72,740 મણ સરકારી અનાજ ગાયબ. આ અંગે વધુ જાણીએ તો વિધાનસભામાં સરકારી અનાજ અંગે સરકારે કબૂલ્યું છે કે 11 જિલ્લાઓમાંથી 14,56,726 કિલોગ્રામ અનાજનો જથ્થો સગેવગે થયો છે. આ અનાજની કિંમત 2,57,986,000 છે. અનાજ ગરીબો માટે હતું તે ક્યાં ગાયબ થયું એની જાણ કોઈને નથી. સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિલોગ્રામ અને સાબરકાંઠામાં 4.77 લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ન પર સરકારે આ માહિતી ગૃહમાં આપી હતી. તો શ્રોતા મિત્રો, આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, આપના મિત્રો દોસ્તો સાથે આ વિડીયો શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.